નમસ્કાર વિદ્યાર્થીઓ, દરેકનું હાર્દિક સ્વાગત છે. પાઠ નંબર 3 ધોરણ 9 અને વિષય મિત્રો કોમ્પ્યુટર ઇનપુટ અને આઉટપુટ એકમો. પાઠ નંબર 1 અને 2 ના જો સોલ્યુશન જોવાના બાકી છે તો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તમને મળી રહેશે. તે ઉપરાંત અને તમારા વિષયો અથવા અન્ય ચેપ્ટરના સોલ્યુશન પણ તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે, ત્યાંથી તમે જોઈ લેશો. તો ચાલો આને આપણે શરૂ કરીએ. પહેલો છે કોમ્પ્યુટરને આપવામાં આવતી ડેટા અને સૂચનાઓનો નીચેનામાંથી શેનો નિર્દેશ કરે છે? તો જવાબ આવશે ઇનપુટ. બીજું છે નીચેનામાંથી કયું ઇનપુટ આઉટપુટ ડિવાઇસનું નામ છે? તો ગૌણ એકમો, પેરીફેરલ્સ. 3 છે કીબોર્ડ નીચેનામાંથી કયા પ્રકારનો એકમ છે? તો ઇનપુટ. 4 છે કીબોર્ડ નીચેનામાંથી કયા ખ્યાલ ઉપર કાર્ય કરે છે? તો ટેક્સ્ટ. માઉસ નીચેનામાંથી કયા પ્રકારના એકમ તરીકે વપરાય છે? તો ઇનપુટ. 6 નીચેનામાંથી કયું ડિવાઇસ માઉસનો ઉપયોગ નિર્દેશ કરે છે? તો આવશે પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ. 7 છે વસ્તુ સાથે સંકળાયેલ તેની કિંમત અને અન્ય માહિતી માટે પ્રમાણિત સાંકેતિકરણ પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? તો યુનિવર્સલ પ્રોડક્ટ કોડ. 8મા નંબરે જોવા જઈએ, વિશિષ્ટ ચુંબકીય સહીથી લખેલા અક્ષરો ઓળખવાની પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? તો આવશે મેગ્નેટિક ઇંક કેરેક્ટર રેકગ્નિશન. અને 9 છે પાતળા મોનિટર નીચેનામાંથી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે? તો બી અને સી એટલે કે એલસીડી અને એલઈડી. આ હતા મિત્રો પાઠ નંબર 3. પાઠ નંબર 4 અને અગાઉને તમારે જે આગળ જે પાઠ બાકી છે એનું સોલ્યુશન પણ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે જોઈ શકશો. તો દરેક તમને ચેપ્ટરના સોલ્યુશન ત્યાંથી મળી રહેશે.